સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। હિંમતનગરના કેનાઉટ ફ્રન્ટમાં ધારાસભ્યના કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ લહેરાવીને ઉજવણી કરાઈ હતી, જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પ્રાંતિજ શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા હર ઘર ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યા હતા। સાથે સાથે રામનવમીની દરેકને શુભકામનાઓ પાઠવી હતી। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને સાથે સાથે યોગાનુયોગ રામનવમી પણ છે। એટલે સૌથી પહેલા તો દેશવાસીઓને, રામ ભક્તોને જય શ્રી રામ અને રામનવમીની સૌને હાર્દિક શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। આજે સૌ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે। ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના અમે આજે ઝંડા આપ્યા છે અને સૌએ પોતાના ઘર ઉપર ઝંડા લહેરાવીને એક ભારતીય જનતા પાર્ટી તરફ એમનો જે લગાવ છે, એમનો જે વિશ્વાસ છે, એમનો જે ભારતીય જનતા પાર્ટી પરનો લગાવ અને વિશ્વાસ આવનારા સમયમાં સૌ કાર્યકર્તાઓમાં એક જોશ પૂરે છે અને સૌએ સાથે મળીને હજુ પણ ભારતીય જનતા પાર્ટીને વધારેમાં વધારે મજબૂત કરવાના નેમ સાથે સૌએ એકબીજાની સાથે રહી અને આજે ભાજપનો સ્થાપના દિવસ ઉજવ્યો છે।